નમસ્કાર. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન. પ્રકરણનું નામ સંસાધન. પ્રકરણ નંબર 9 સંસાધન. સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર હોય છે. આ અંડરલાઈન કરી લેવા જેવી વસ્તુ છે. પરીક્ષાની અંદર પણ આ વસ્તુ પૂછાઈ શકે છે અને જે નાની નાની ટૂંકી ચીજ વસ્તુઓ પૂછાતી હોય છે તેમાં જનરલી મોટે ભાગે આવા નાના પ્રશ્નો જ આવતા હોય છે. તેના દ્વારા આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે. આજુબાજુ નિરીક્ષણ કરતાં કુદરતમાં પડેલા અનેક તત્વો નજરે પડે, પણ તેને સંસાધન ના કહેવાય. આ તત્વોને માનવી આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લે ત્યારે સંસાધન કહેવાય. સંસાધન એ કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય છે. ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે. ખાસ અગત્યની વસ્તુ છે, ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે. અગાઉના સમયમાં માનવી પાસે ખનિજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત નહોતી. ત્યારે લોખંડ અને બીજી ધાતુઓ કે ખનિજ તેલ સંસાધન નહોતા, પણ જ્યારથી માનવી તેને ખનિજોને ખોદી પોતાની જરૂરિયાતો સંતોષતો થયો છે ત્યારથી સંસાધન બન્યા એમ કહી શકાય. પવનચક્કી દ્વારા વીજળીના ઉત્પાદન ટેકનોલોજીના વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન ગણાય છે. હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વો સંસાધન બનશે. જેમ કે જોઈએ કે અગાઉના સમય એટલે કે ભૂતકાળની વાત કરવામાં આવી છે કે માણસ પ્રાચીન કાળની અંદર કેવું જીવન જીવતો હતો. એને કશી જ સમજણ નથી પડતી કે ખનિજ એટલે શું, ખનિજ કોને કહેવાય અને ખનિજ ક્યાંથી મેળવી શકાય. જનરલી તौर પર અત્યારે તમને બધાને ખ્યાલ જ છે. અને આપણે ધોરણ 6ની અંદર પ્રાચીન યુગની અંદર જ્યારે મનુષ્ય કેવું જીવન જીવતો હતો, શરૂઆતના સમયમાં પાષાણ કાળમાં, નૂતન પાષાણ યુગમાં, પુરાતન પાષાણ યુગમાં, તેનો પરિચય ક્લાસની અંદર તો મેળવી જ ચૂક્યા છીએ. ત્યારે તેમને કોઈ પણ ખનિજને શુદ્ધ કરવાની આવડત કે એવી કોઈ પણ પ્રકારની બુદ્ધિનો વિકાસ થયો હતો નહીં. હવે જોઈએ સંસાધનોના પ્રકાર. સંસાધનોના નિર્માણને આધારે સંસાધનના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? 2. કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધનો. કુદરતી સંસાધનો એટલે શું? કુદરત એટલે પ્રકૃતિ. કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે. અંડરલાઈન કરી લેજો. જ્યારે પણ તમને કુદરતી સંસાધન એટલે શું એવો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે આ વ્યાખ્યા ટાંકવાની રહેશે. ઉદાહરણ તરીકે હવા છે, પાણી છે, જમીન છે, ખનિજો અને ઉર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધનો છે. આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા મળેલી કુદરતી ભેટ છે. પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનો છે. કુદરતી સંસાધનોના પુનઃપ્રાપ્યના આધારે અને વિતરણ ક્ષેત્રોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. જેમ કે તમે કુદરતના સંસાધનોનો સ્ત્રોત જોઈ શકો છો. જમીન છે, ખનિજ છે, ખડક છે, પ્રાણીઓ છે, ખેતી છે, ચિનાઈ માટી છે. બાંધકામ માટે ખડકોનો આપણે ઉપયોગ કરીએ છીએ. ખડકોમાંથી મળતા રો મટીરિયલ. પાણી છે, પછી પીવાનું પાણી છે, ખનિજ તેલ છે જે પૃથ્વીના પેટાળમાંથી આપણને મળી રહે છે. ઉર્જા છે, પાણીની મદદથી પણ મેળવી શકાય છે. જંગલની મદદથી રબર, લાકડું, ખોરાક, ઔષધ, વન્યજીવોનો આશ્રય. પછી ખનિજોમાંથી ઝવેરાત છે, કાચ છે, ચિનાઈ માટી છે. અને પ્રાણીઓમાંથી માંસ, દૂધ, ઊન. અને આપણે આનંદ પ્રમોદ માટે જેમ કે કેમ ઘોડા ઉપર બેસીને આપણે આનંદ કરીએ છીએ સેમ એવી જ રીતે. તો આ બધા હતા કુદરતી સંસાધનોના ઉદાહરણો કે કુદરતી સંસાધનોના સ્ત્રોતો. જનરલી તौर પર આપણે જાણીએ છીએ કે કુદરતી સંસાધન એટલે શું. હવે તમને જાણવું અવશ્ય ગમશે, ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી, તે ક્યારેય ખૂટી પડવાનું છે એની આપણને ખબર નથી.
કેમ કે શું છે, ખૂટી પડે એની સંભાવના ચોક્કસથી છે, પણ ક્યારે ખૂટશે તે આપણને ખબર નથી. ખનિજ તેલના ભાવો સતત વધી રહ્યા છે. તેની અસરથી તમામ ચીજોના ભાવો વધે છે. ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે તેમાંથી આશરે 85% કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનો આશરે 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ જેને CNG વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે. તમારે CNGનું ફૂલ ફોર્મ અહીં ખાસ યાદ રાખવાનું રહેશે. બેટરી કાર વાહનો, તમને ખબર જ છે અત્યારે બેટરી બાઇક ચાલતા થઈ જ ચૂક્યા છે. પછી આવે છે સોલાર વાહનો. દુનિયામાં સાધનોની ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે. આમ વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોને આધારે વિદ્વાનો સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે. સર્વસુલભ સંસાધન. આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ, ઓક્સિજન વાયુ અને નાઇટ્રોજન વાયુ. આને કેમ સર્વસુલભ સંસાધન કહેવાય છે? કેમ કે પૃથ્વી પર તમે કોઈ પણ જગ્યાએ જાઓ, આ સર્વસુલભ સંસાધન છે અને મુક્ત સંસાધન છે. આની પર કોઈ કરવેરો ભરવામાં આવતો નથી. આને મેળવવા માટે આપણે કોઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો પડતો નથી. અને આ સર્વસુલભ સંસાધન વગર તમારું કે મારું જીવન પણ સંભવ નથી. પછી આવે છે સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે જળ એટલે પાણી, ગોચર ભૂમિ એટલે જ્યાં ગાયો એ જમીનને ગોચર ભૂમિ કહેવાય. તો સામાન્ય રીતે તમે દરેક ગામ, દરેક શહેરની અંદર પાણીની સુવિધા અને વ્યવસ્થા જોવો જ છો. આ સામાન્ય સુલભ સંસાધન છે. અરે હવે તો તમે બસ સ્ટેન્ડે જાઓ, રેલવે સ્ટેશને જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ, લોકો પાણીના તો પરબ બંધાવે છે. તે પછી આવે છે વિરલ સંસાધન. આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે. ઉદાહરણ તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ અને યુરેનિયમ. એટલે કે વિરલ સંસાધન જે એવા સંસાધન છે અમુક સમય પછી તે સંસાધન ખૂટી જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. પરંતુ એ સંસાધન ક્યારે ખૂટશે એની તમને કે મને ચોક્કસ નથી ખબર. આપણે તો ફક્ત અગાઉથી એની ભવિષ્યવાણી જ કરી શકીએ છીએ, જેને કહેવાય વિરલ સંસાધન. પછી આવે છે એકલ સંસાધન. સમગ્ર વિશ્વમાં જવલે જ 1-2 જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. જ્યારે તમને આ વ્યાખ્યા પૂછાય ત્યારે તમારે આ વ્યાખ્યા ટાંકવાની રહેશે. યુરોપના ગ્રીનલેન્ડમાં પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ, આ ઉપરાંત સંસાધનોના નવીનીકરણીય અને બિન નવીનીકરણીય એવા 2 ભાગ પણ પાડવામાં આવે છે. તમને આ તફાવત પણ પરીક્ષાની દ્રષ્ટિએ તો ઉપયોગી છે જ, પણ સમજણની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. હવે જોઈએ નવીનીકરણીય એટલે પુનઃપ્રાપ્ય સંસાધન, જેનો અર્થ થાય છે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે તે અખૂટ છે. જેમ કે એનું ઉદાહરણ જોઈએ કે જંગલો. તમે વૃક્ષો વાવી ફરીથી વૃક્ષોને શું કરો છો? ઉગાડી શકો છો અને ફરીથી લીલી પૃથ્વી બનાવી શકો છો. ધરતી ફરીથી લીલીછમ બની શકે છે. પ્રાણીઓ મરશે, બીજા પ્રાણીઓ પૃથ્વી પર અવતરશે. પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન, આ બધા જ પુનઃપ્રાપ્ય એટલે જેને ફરીથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ એને પુનઃપ્રાપ્ય કહેવાય. અને પછી આવે છે પુનઃ અપ્રાપ્ય, જેને આપણે ફરીથી પ્રાપ્ત કરી શકતા નથી કે જેને આપણે ફરીથી મેળવી શકતા નથી. તો એનો અર્થ જોઈએ, એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ કેવું છે? અશક્ય છે. ઉદાહરણ તરીકે ખનિજ કોલસો એકવાર પતી ગયા પછી ફરીથી એનું નિર્માણ અશક્ય છે. જેમ કે ખનિજ તેલ, ફરીથી એનું નિર્માણ આપણે કરી શકવાના નથી. કુદરત કરે તો વસ્તુ અલગ છે, જેમ કે કુદરતી વાયુ, પરમાણુ ઉર્જા. હવે જોઈએ આકૃતિની અંદર આપેલ છે અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન. ભૂતાપીય ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા, જૈવ ઇંધણ અને સૌર ઉર્જા, આને અક્ષયશીલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ ક્ષયશીલ સંસાધન. અણુ ઉર્જા, કુદરતી વાયુ, અશ્મિભૂત બળતણ અને ખનિજ કોલસો. હવે માનવ સર્જિત સંસાધનો.
કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્ન દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરીને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવામાં આવે તે માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહેવામાં આવે છે. જ્યારે તમને માનવ નિર્મિત સંસાધન એટલે શું અથવા તો માનવ સર્જિત સંસાધન કોને કહેવાય આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે અવશ્ય આ વ્યાખ્યા ટાંકવી પડે. કુદરતી રીતે મળી આવતા ચૂનો, ચીરોડી વગેરે જેવા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય ત્યારે તે માનવ સર્જિત સંસાધન કહેવાય છે. આ સિવાય તેવા અન્ય ઉદાહરણો જેવા કે વિદ્યુત, મકાનો, સડક, પુલો, બોગડા, ટેકનોલોજી વગેરે માનવ સર્જિત સંસાધનના ઉદાહરણો છે. પોતાની જરૂરિયાતોને સંતોષવા માનવી પૃથ્વીને પણ આવશ્યકતા મુજબ બદલી ઉપયોગમાં લે છે. ખેતીના વિકાસ માટે પર્વતીય ઢોળાવ ઉપર પગથિયા આકારના ખેતરો અને નદીઓના ખીણ વિસ્તારોમાં બહુહેતુક યોજનાઓ બનાવે છે. આમ માનવ સર્જિત સંસાધનોની યાદી જોવા જઈએ તો ખૂબ લાંબી છે. માનવ દ્વારા જે સંસાધનો પોતાની જરૂરિયાત માટે ઉપયોગ માટે જેનું નિર્માણ કરવામાં આવતું હોય છે જનરલી સામાન્ય રીતે આપણે એને માનવ સર્જિત સંસાધન કહીએ છીએ. જેમ કે એનું સરસ મજાનું ઉદાહરણ તમને નીચેની લાઈનનું જે આપેલું છે, નદીની ખીણના વિસ્તારમાં બહુહેતુક યોજના. સેમ આપણી આજુબાજુમાં જ તમને ખ્યાલ જ છે કે શું સરદાર સરોવર નર્મદા ડેમ જે આવેલો છે આપણો, એમાં પણ આપણે જે બહુહેતુક યોજના નિર્માણ કરી છે તે કોના કલ્યાણ માટે કરી છે? આપણા સૌ સજીવ સૃષ્ટિના કલ્યાણ માટે જ કરેલી છે. પણ કેવી છે? માનવ સર્જિત છે, કુદરતી નથી. હવે આવે છે માનવ સંસાધન. જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે એક સશક્ત સંસાધન છે જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે વાપરે છે. તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વોને પોતે પસંદ કરે છે. આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્ય હોય, આવડત હોય, જાણકારી હોય કે ટેકનોલોજી હોય. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન કહેવાય. ખૂબ એટલે ખૂબ સરળ વાત છે. સંસાધનની મદદથી જ આજે હું આ ટેકનોલોજીનો ઉપયોગ કરું છું અને સંસાધનની મદદથી જ તમે આ ટેકનોલોજીની મદદથી શિક્ષણ મેળવી રહ્યા છો. ખૂબ જ લાઈવ એક્ઝામ્પલ મેં તમને આપ્યું છે જેની મદદથી તમે સરળતાથી સમજી શકશો કે આપણી પાસે સંસાધન છે એનો ઉપયોગ કરવાની આવડત આપણી અંદર હોવી જોઈએ. માનો કે આ સંસાધન છે એને ઉપયોગ કરવાની મારી પાસે આવડત જ ના હોય તો હું આ લેક્ચરને તમારા સુધી પહોંચવામાં સક્ષમ થઈ શકું નહીં. હવે આવે છે ભૂમિ. તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ મોખરાના સ્થાને છે. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ 29% ભાગ ભૂમિ રોકે છે. અંડરલાઈન કરજો, તમને આ પ્રશ્ન પૂછાવાની સંભાવના હોય છે ટૂંકા પ્રશ્નમાં કે કેટલા ટકા ભાગ ભૂમિ રોકે છે? 29% ભાગ. સમગ્ર પૃથ્વીના ક્ષેત્રફળની તુલનામાં આ પ્રમાણ કેવું છે? ઓછું. અલ્પ એટલે ઓછું. પણ આ પૈકી કેટલોક ભાગ માનવ વસવાટની દ્રષ્ટિએ અનુકૂળ નથી. દુનિયામાં ભૂમિ અને આબોહવાના વૈવિધ્યને કારણે જ વસ્તી ગીચતા પર અસર પડે છે. જે પ્રદેશો માનવ વસવાટ માટે યોગ્ય છે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. આથી ઉલટું રણ પ્રદેશો, ગાઢ વનો, ગાઢ જંગલો, પર્વતો, વૃક્ષો, ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા ઓછી જોવા મળે છે. તમે અને હું વાકેફ જ છીએ કે તમે અને હું જ્યાં પણ વિહાર કરીએ છીએ તે શહેરની વસ્તી. ખૂબ એનું ઉત્તમ ઉદાહરણ આપણી આજુબાજુમાંથી જ આપણને મળી શકે છે કે તમે અને હું જ્યાં રહીએ છીએ ત્યાં આજુબાજુમાં ખૂબ વસ્તી જોવા મળે છે. એનું કારણ શું? કેમ કે માણસના રહેઠાણ માટે તે યોગ્ય છે. જ્યારે તમે ક્યાંય પણ બારે ફરવા જાઓ છો, જેમ કે નદી કિનારે જાઓ છો, પછી તમે પર્વતીય વિસ્તારમાં ફરવા માટે જાઓ છો, રણ પ્રદેશમાં ફરવા માટે જાઓ છો, જંગલમાં ફરવા માટે જાઓ છો, તો ક્યાંય તમને વધારે પ્રમાણમાં માનવ વસ્તી જોવા મળે છે? નથી મળતી. શું કામ? કેમ કે માણસને જ્યાં પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થાય, જ્યાં તેમની સેફટી હોય, જેને કહીએ ને આપણે કે હા ભાઈ આપણી સલામતી છે, એ સલામતી હોય ત્યાં માનવ વસ્તી વધારે જોવા મળતી હોય છે. ખેતી, ખનીજો, જંગલો ઉપરાંત રસ્તા અને ઉદ્યોગોની સ્થાપના માટે
ભૂમિ અનેક રીતે આપણને ઉપયોગી છે. વધતી જતી વસ્તી સાથે સાથે આપણી જરૂરિયાતો પણ સતત વધી રહી છે. તેની સામે ભૂમિ અત્યંત મર્યાદિત છે. એટલે કે વસ્તી તો વધે છે, પરંતુ આપણી પાસે પૃથ્વી પર આપણા દેશ પાસે જે જગ્યા મળેલી છે, દેશની જેટલી જગ્યા નિશ્ચિત થયેલી છે, બરાબર, જ્યાં આપણી સરહદો નક્કી થયેલી છે, એ કેટલી છે? મર્યાદિત જ છે. એ સરહદો ક્યારેય લંબાવાની નથી, પરંતુ વસ્તી તો ધીમે ધીમે વધવાની જ છે. જેના કારણે આજે તમે અને હું જોઈ રહ્યા છીએ કે આપણે બધા ફ્લેટ કે એપાર્ટમેન્ટ જેવી સુવિધાઓનો આશરો લઈ અને આપણો જીવન નિર્વાહ કરી રહ્યા છીએ. પહેલાંના સમયની અંદર તમને આટલી બહુમાળી બિલ્ડિંગો ખૂબ ઓછી જોવા મળતી. એનું કારણ શું? કેમ કે વસ્તીનું પ્રમાણ ખૂબ ઓછું, જ્યારે અત્યારે વસ્તીનું પ્રમાણ ખૂબ વધારે બની ચૂક્યું છે. આજે ભૂમિની અછત એક ખૂબ વિકટ સમસ્યા બની ચૂકી છે. પરિણામે શહેરોમાં મકાનો બાંધવા અને ગામડાઓમાં ખેતીયોગ્ય ભૂમિ વધારવાની પ્રવૃત્તિને અનેક પર્યાવરણીય સવાલો સર્જ્યા છે. ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ જંગલોનું પણ નિકંદર કાઢ્યું છે કે જંગલોને પણ માણસે મૂક્યા નથી. હવે જોઈએ જળ. જળ એ જીવન છે. એ ઉક્તિ જ સૂચવે છે કે સજીવ સૃષ્ટિનો આધાર શું છે? જળ છે. સજીવ સૃષ્ટિનો મુખ્ય આધાર શું છે? જળ છે. આપણી પહેલી જરૂરિયાત શું? રોટી, કપડાં અને મકાન. એવી જ રીતે સજીવ સૃષ્ટિનો મુખ્ય આધાર પણ જળ છે. અર્થાત જળ એ અગત્યનું કુદરતી સંસાધન છે. પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ 3/4 ભાગ પર પાણી અને એકમાત્ર ભાગ પર ભૂમિ છે. એ રીતે જોઈએ તો જળ જથ્થો ઘણો વધારે છે, પણ સમુદ્રો અને મહાસાગરોમાં રહેલું પાણી કેવું છે? ખારું. જ્યારે ઉપયોગી એવા મીઠા પાણીનો જથ્થો માત્ર ને માત્ર 2.7% જેટલો નજીવા દરે જોવા મળે છે. વળી આ જથ્થામાંથી મોટો ભાગ ઊંચા પર્વત શિખરો, હિમનદીઓમાં, એન્ટાર્કટિકા અને આર્કટિકામાં બરફ રૂપે છે. તેમાંથી આપણી પાસે માત્ર 1% જેવો અલ્પ મીઠા પાણીનો જથ્થો ભૂમિગત તળ, નદી, સરોવર કે ઝરણા રૂપે ઉપલબ્ધ છે. આ જથ્થો આપણી જરૂરિયાતો જેવી કે ખેતી માટે સિંચાઈ, પીવા કે વાપરવા અને ઉદ્યોગો માટે વપરાય છે. નદીઓ પર બંધ બાંધી જળ વિદ્યુત પેદા કરી શકાય છે. આજે દુનિયા વિવિધ ભાગોમાં, દક્ષિણ અમેરિકા, આફ્રિકાના મોટા ભાગના પ્રદેશો, મધ્ય પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા સહિત વગેરે પ્રદેશોમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે. ભારતમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તથા રાજસ્થાનના જેસલમેર અને બાડમેર જિલ્લા, દખ્ખણના ઉચ્ચ પ્રદેશનો મધ્ય ભાગ વગેરે ક્ષેત્રો ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે. આ વિસ્તારોમાં સમયાંતરે અછત કે દુષ્કાળની સ્થિતિ પણ સર્જાય છે. જળતંગી માટે વસ્તી વિસ્ફોટ, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, આધુનિક જીવનશૈલી, શહેરીકરણ, ઉદ્યોગો, નવીનીકરણ જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે. તો જોઈએ કે સૌથી પહેલી વસ્તુ, બરાબર, જળતંગી ઉપરના ચાર્ટને આપણે ધ્યાનમાં જોઈએ છીએ કે અહીંયા સરસ મજાનો એક ચાર્ટ મૂકેલો છે કે જળની તંગી, પાણીની તંગી કઈ રીતે સર્જાય છે, એના કારણો શું છે. તમે ને હું જાણીએ જ છીએ કે દિવસે ને દિવસે આપણી આધુનિક જીવનશૈલી, શહેરીકરણની અંદર, ઉદ્યોગોની અંદર કાચો માલ જે જાય પૂરો પાડવામાં આવે છે, કાચા માલની સાથે પાણીની પણ એટલી જ જરૂરિયાત રહેલી હોય છે, જે ખરેખર એકચ્યુઅલમાં 2.7% જેટલું આપણા સજીવોને ઉપયોગ કરવા લાયક જે પાણી પૃથ્વી પર બચ્યું છે, એ પાણીનો પણ આપણે જેમ ને તેમ કે આડેધડ વપરાશ કરી રહ્યા છીએ, જેની મદદથી પૃથ્વી પર જળ સંકટ બની રહે છે. કુદરતી વનસ્પતિ અને વન્યજીવન. પોતાની જાતે ઉગનારી વનસ્પતિ, જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે, તેને કુદરતી વનસ્પતિ કહે છે. તે વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર, સ્વરૂપ અને ઊંચાઈમાં જોવા મળે છે. વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગને સામાન્ય રીતે જંગલ કહે છે. ખાસ યાદ રાખો, જ્યારે તમને જંગલની વ્યાખ્યા પૂછાય ત્યારે તમારે આ વ્યાખ્યા ટાંકવી પડે. જેમાં કુદરતી વનસ્પતિનું પ્રમાણ કેવું છે? વિશેષ હોય છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્ય જોવા મળે છે. તેને જ આધાર બનાવી તજજ્ઞો વનસ્પતિનું વર્ગીકરણ કરે છે. જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. ખાસ યાદ રાખજો. ક્લાસમાં મેં તમને ચાર્ટ બતાવીને
આનું શું કહેવાય અસ્તિત્વ કઈ રીતે સજીવ ટકાવી રાખે છે એ બતાવેલું છે કે એક સજીવ બીજા જીવ પર આધારિત છે, જેને આપણે પોષણ કડી કહીએ છીએ, બરાબર. એનું પણ મેં તમને ઉદાહરણ આપેલું જ હતું કે જેમ કે નાના નાના કીટકો છે એને પક્ષીઓ ખાય છે, પક્ષીઓ છે એને બિલાડી ખાય છે, બિલાડીને કૂતરો ખાઈ જાય છે. સેમ એવી જ રીતે આપણે તેને પરિસર તંત્ર તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિ આપણી અનેક જરૂરિયાત પૂરી કરે છે, ખૂબ સાચી વાત છે. ઉપરાંત તે પ્રાણી સૃષ્ટિને આવાસ એટલે કે રહેઠાણ અને ખોરાક એટલે કે અનાજ, ભોજન પૂરા પાડે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન, ઇમારતી અને બળતણનું લાકડું, જમીન ધોવાણનો અટકાવ, ભૂગર્ભ જળની જાળવણી, વિવિધ ફળો, ઔષધિઓ, ગુંદર, ઉદ્યોગો માટે કાચો માલ જેવી અનેક આપણી વિવિધ જરૂરિયાતો જંગલો સંતોષે છે. વિવિધ પશુ પંખીઓ, કીટકોનો સમાવેશ વન્યજીવનમાં થાય છે, જેમાંથી આપણને માંસ, ચામડા, રૂંવાટીવાળી ખાલ, ઊન વગેરે પ્રાપ્ત થાય છે. તમે અને હું જાણીએ જ છીએ, જેમ કે ઘેટા છે, ઘેટા બરાબર, એના શરીરમાં એના જે રૂછડા હોય છે, બરાબર, જે વાળ હોય છે, એમાંથી આપણે શું બનીએ છીએ? ગરમ કપડાં. જેમ કે એની મદદથી ઊન બને છે અને ઊનમાંથી ગરમ કપડાં બનાવવામાં આવે છે. મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે અને ફૂલોના પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રિત રાખે છે. પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા રહેલી છે. છેલ્લા 200 વર્ષમાં માનવીએ જમીન મેળવવાની ભૂખે જંગલોનું નિકંદર કાઢ્યું છે. તમને અને મને ખબર જ છે કે આપણે બરાબર છે ઘરની અંદર પણ સરસ મજાનું રાચરચીલું, જેને આપણે ફર્નિચર કહીએ છીએ, તે મેળવવાની ઘેલછાએ પણ આપણે બધાએ સાથે મળીને જંગલોનું અને પર્યાવરણનું નિકંદન કાઢ્યું છે. પરિણામે જંગલોનું આચ્છાદન સતત ઘટી રહ્યું છે. આના કારણે તમને ને મને ઉનાળાની અંદર 42 ડિગ્રી 41 ડિગ્રી જેટલી ગરમી અનુભવી રહ્યા છીએ. શું કામ? વૃક્ષો ઓછા હોવાના કારણે. આથી મૂલ્યવાન વન સંસાધન સામે નજીકના ભવિષ્યમાં ભારે ખતરો ઊભો થયો છે. જંગલોના નષ્ટ એટલે નાશ થવાની સાથે સાથે વન્યજીવોના અસ્તિત્વ સામે સંકટની સ્થિતિ ઉપરાંત આબોહવામાં પરિવર્તન અનુભવાય છે. આબોહવા એટલે આપણી આજુબાજુના વાતાવરણની અહીં વાત કરવામાં આવી છે. સંકટ એટલે સમસ્યા. વૃક્ષો અને વન્યજીવોની અનેક પ્રજાતિઓ આજે લુપ્ત થઈ ગઈ કે લુપ્ત થવાને આરે છે. આ સ્થિતિ મોટે ભાગે કુદરતમાં માનવીય હસ્તક્ષેપનું પરિણામ છે. શિંગડા, દાંત, ચામડું, રૂંવાટીદાર ખાલ, હાડકાં વગેરે મેળવવાની માનવીની લાલસા અને બેફામ શિકારથી જંગલોમાં વન્યજીવોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. હવે જોઈએ, ચિત્તો ભારતભરના જંગલોમાં લુપ્ત થયો છે. ખૂબ એટલે ખૂબ ભાગ્યે જ જોવા મળે છે. ગીધની સંખ્યામાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. તો ગીધને તો આપણે સફાઈ કામદાર તરીકે ઓળખીએ છીએ. કચ્છ જિલ્લામાં એક સમયે જોવા મળતું ધોરાડ પક્ષી આજે માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જૂજ જ બચ્યા છે. સેમ એવી જ રીતે ગીરના જંગલોની અંદર પણ સિંહની સંખ્યા ધીમે ધીમે ઘટવા લાગી છે, જે આપણા બધાના માટે ખૂબ મોટી સમસ્યા ગણી શકાય. સંસાધનો માનવ જીવન માટે કેવા છે? ખૂબ અગત્યના છે. હવે જોઈએ કે સંસાધનોનું સંરક્ષણ પણ હોય, બરાબર છે, એટલે કે એનું રક્ષણ કરવું. સંસાધનો માનવ જીવન માટે અગત્યના છે. તેના વિના આપણું જીવન કલ્પના પણ નથી થઈ શકતી. વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ શું થાય છે? દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખૂટી પડવાની અણીએ છે. માનવીની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનોના અભાવમાં ટકી શકવા અસમર્થ છે. એનું પણ તમને એક સુંદર મજાનું ઉદાહરણ આપું. તમે સવારે ઉઠો છો તો તમે ઉઠી અને પછી શું કરો છો? બ્રશ કરો છો. તમે દાંતણ કરતા નથી. તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો. પછી તમે શું કરો છો? એમ જ કંઈ ચા ખાઈને કે કોફીના છોડને બરાબર છે વાટીને ખાઈને બેસી શકતા નથી. સરસ મજાની અગ્નિની મદદથી પકાવેલી ચા જ, દૂધની મદદથી બરાબર બનેલી ચા જ આપણે લોકો પીએ છીએ. જ્યારે નાહવા જઈએ છીએ ત્યારે પણ સરસ મજાના સાબુ, શેમ્પૂ કે સાવર જેલ જ વાપરીએ છીએ. માટીથી આપણે નાહતા નથી. તો આપણા જીવનની અંદર બરાબર છે આવા નાના નાના સંસાધનો મળીને આપણા જીવનને
ટકાવવામાં, આપણે સરળતાથી જીવન જીવવામાં કેટલા સંસાધનો મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારવું જોઈએ. સંસાધનોનો આયોજનપૂર્વક અને કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. જો આપણે એવું નહીં કરીએ તો શું થશે? નજીકના ભવિષ્યની અંદર આ સંસાધનો ખૂટી જવાની સંપૂર્ણ સંભાવના રહેશે. હવે જોઈએ કે સંસાધનોના સંરક્ષણના ઉપાયો, કે સંસાધનને આપણે કઈ રીતે જાળવી રાખવા જોઈએ, આપણે એમનું રક્ષણ કઈ રીતે કરવું જોઈએ. જેમ કે આપણે આપણી જાતનું રક્ષણ કરીએ છીએ, આપણા પરિવારનું રક્ષણ કરીએ છીએ, બરાબર છે, આપણા સ્કૂટર, આપણી સાયકલ, આપણે બધાને સરસ મજાની રીતે સાચવી છીએ, એને મેન્ટેન રાખીએ છીએ. તો એવી જ રીતે પર્યાવરણનું પણ અને સંસાધનોનું પણ સંરક્ષણ જરૂરી છે. જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોય તો તેને અટકાવવું જોઈએ. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે. તેથી તેનો ઉપયોગ એકદમ સમજદારીથી કરવો અને તેને બદલે શક્ય હોય તો આપણે વધારે પડતા છાણિયા ખાતરને જ વાપરવું જોઈએ. વધુ પડતી સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટી જાય છે. તેથી શક્ય હોય એટલી વધારેમાં વધારે ટપક સિંચાઈ વ્યાપ પદ્ધતિ જ વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતી અતિશય સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ એ ઘટી જાય છે. જંતુનાશકો જમીન અને જળ સ્ત્રોતો શું કરે છે? પ્રદૂષિત થાય છે. તેના વિકલ્પે જૈવ જંતુનાશકોના વપરાશને ઉત્તેજન આપવું જોઈએ. વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે. તેથી તેનો શિકાર રોકવા સખત કાયદા કરવા જોઈએ. અને કાયદા છે પણ ખરી, અને આપણે તે કાયદા જાણવા જોઈએ. અને સમયાંતરે આપણને એવું લાગે કે હવે તો હદની બહાર જ જાય છે માણસના બધી જ માણસની શિકાર કરવાના શોખ, તો આપણે તે સમયાંતરે કાયદામાં પણ ફેરફાર લાવવા જોઈએ. જંગલ વિસ્તારોમાં પશુચરણ અને વૃક્ષછેદન અટકાવવા ખાસ પગલાં લેવા જોઈએ. ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળ સંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય છે. જેમ કે માણસ જીવ છે, તમે જોઈ શકતા હશો કે નદીને આડા નાના નાના ચેકડેમ બાંધવામાં આવે છે. શું કામ? કે ચોમાસાની અંદર જે પાણી છે એ ફાલતુમાં જતું રહે, એના કરતાં એ પાણી છે જળ સંચય થાય તો સૂકી ઋતુમાં બરાબર એ પાણી વધારેમાં વધારે જમીનમાં ઉતરે તો સૂકી ઋતુમાં તે પાણી આપણને બોર કે દાર મારફતે સરળતાથી ઉપયોગમાં આવી શકે. તળાવ કે સરોવરમાં જમા થયેલ કાંપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે. અથવા તો તેને સમયાંતરે સફાઈ કરી અને તેમાં રહેલા કાદવ કીચડ દૂર કરવા જોઈએ. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે. વપરાયેલ પાણીને પુનઃ ઉપયોગમાં લેવું જોઈએ. જેમ કે તમે જુઓ છો કે આજે તમે કે હું બધા ફિલ્ટર થયેલું આરોનું પાણી વાપરીએ છીએ, તો એમાંથી નીકળતું વધારાનું પાણી છે, બરાબર છે, એ આપણે જમીનમાં છોડીએ છીએ, કે જેના કારણે શું થાય છે? જે નાના નાના છોડ છે, રોપા છે, જે સરસ મજાનો નાનો બગીચો છે, એને આપણે સરળતાથી સંભાળી શકીએ છીએ. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં પણ બચત કરી શકાય છે. ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડશે ત્યારે તેના વિકલ્પો સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યારથી જ વિચારવા પડશે. અને તમને ને મને ખબર પણ છે, બરાબર છે, કે અત્યારે લોકો શું કરે છે? સોલાર પેનલ લગાડે છે ને, બરાબર, પોતાના ઘર પર. શું કામ? કે સૂર્યની મદદથી આપણા ઘરની અંદર ઉર્જા સરળતાથી પ્રાપ્ત થાય, જેના કારણે આપણે MGVCL વાળાને લાઇટ બિલ ચૂકવવું પડતું નથી. જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જ જોઈએ. જે સંસાધનો બિનનવીનીકરણીય છે તેને સ્થાને અન્ય વિકલ્પ પણ શોધવા જોઈએ, અને ધીમે ધીમે શોધાઈ રહ્યા પણ છે. જેમ કે પેટ્રોલ ડીઝલ નજીકના ભવિષ્યમાં ખલાસ થશે, તો એની સરખામણીમાં શું થયું? CNG ગેસ આવ્યો, બેટરી બાઇક આવ્યા, હવે ઇલેક્ટ્રિક કે ઇલેક્ટ્રોનિક્સ વાહનો આવશે. ભવિષ્યના સમયમાં આવનારી પેઢીઓની જરૂરિયાત માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. તો આ સંસાધન ખૂટી પડે તો શું થાય? અને ગામ કે શહેર પાસે આવેલા તળાવમાં વરસાદનું પાણી એકત્ર થતાં તે ભરાતું હતું. આ તળાવમાં ગામ કે શહેરનો કચરો ઠલવાતા કેટલાક વર્ષોમાં તે તળાવ બુરાઈ ગયું છે કે પૂરાઈ ગયું છે. તો તે દર ચોમાસામાં કેવી પરિસ્થિતિ સર્જાતી હશે તેના વિશે તમારે તમારા વિચારો લખીને રજૂ કરવાના છે. અસ્તુ.